શારદા શારદાંબોજ વદનામ વદનાંબુજ સર્વદા સર્વદાસ્માકમ સન્નિધિમ સન્નિધિમ ક્રિયાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 અને ધોરણ 9 બંને ધોરણમાં કૃદંતી આવતા હોય છે અને આજે હું તમને બહુ સરળ પદ્ધતિથી કૃદંત સમજાવીશ. પહેલા આપણે સંબંધક ભૂત કૃદંતની આપણે વાત કરીએ. સંબંધક ભૂત કૃદંત બહુ સરળ પદ્ધતિથી આપને સમજાવવાનો છું. અહીં લખી અને એ ધ્યાન રાખશો તો એ કૃદંત આપને બહુ જલ્દીથી સમજાઈ જશે. એમાં પહેલા આપણે સંબંધક ભૂત કૃદંતની વાત કરીશું, ત્યારબાદ હેત્વર્થ કૃદંતની વાત કરીશું, ત્યારબાદ વિદ્યાર્થ કૃદંતની વાત કરીશું અને ત્યારબાદ ભૂત કૃદંતની વાત કરીશું. પહેલા હું આપને સમજાવું છું સંબંધક ભૂત કૃદંત. ખાલી તમારે પ્રત્યય જ યાદ રાખવાના છે. પ્રત્યય રાખવાથી એ કોઈ પણ શબ્દ હોય તો આપણને આ કયો કૃદંત છે એ આપણને ખબર પડે. પહેલા જે આપણે જે વાત કરીએ છીએ એ સંબંધક ભૂત કૃદંત. પહેલા જે છે એ સંબંધક ભૂત કૃદંત આપણે સમજીએ છીએ. હવે સંબંધક ભૂત કૃદંતમાં ખાલી 3 પ્રત્યય આપને યાદ રાખવાના છે. તો કયા કયા 3 પ્રત્યય યાદ રાખવાના છે? તો ત્વા, ત્ય અને ય. અહીંયા આગળ હું લખું છું. ત્વા, ત્ય અને ય. આ 3 પ્રત્યય આપણે યાદ રાખીએ એટલે આપણને ખબર પડે કે આ સંબંધક ભૂત કૃદંત છે. એના અહીંયા આગળ ઉદાહરણ પણ લખું છું. ઉદાહરણ: ગત્વા, આગત્ય અને નિપીય. અહીંયા આગળ મેં 3 શબ્દો લખ્યા: ગત્વા, આગત્ય અને નિપીય. હવે ગત્વા જે શબ્દ છે એની પાછળ ત્વા પ્રત્યય છે, આગત્ય શબ્દ છે એની પાછળ ત્ય પ્રત્યય છે અને નિપીય જે શબ્દ છે એની પાછળ ય પ્રત્યય છે. તો કોઈ પણ શબ્દની પાછળ જ્યારે ત્વા પ્રત્યય આવે છે, ત્ય પ્રત્યય આવે છે કે ય પ્રત્યય આવે છે તો આપણે સમજવાનું કે સંબંધક ભૂત કૃદંત જ છે. બરાબર? કોઈ પણ શબ્દ હોય અથવા કોઈ પણ વાક્ય આપેલું હોય અને વાક્યમાં પણ આવો કોઈ શબ્દ આપેલો હોય અને એમાં ખાલી આપણે વાક્ય ગમે તેટલું મોટું હોય, ચિંતા કરવાની કોઈ આવશ્યકતા જ નથી. પણ અહીં આગળ ખાલી તમારે એ જ શબ્દ જોવાનો છે. શબ્દની પાછળ ત્વા આપેલો હોય, તે આપેલો હોય કે એ આપેલો હોય તો ચોક્કસ એ સંબંધક ભૂત કૃદંત જ થાય. ચલો હવે આપણે બીજો એક કૃદંત આપણે આગળ ભણીએ, હેત્વર્થ કૃદંત. હવે જે હેત્વર્થ કૃદંત જે છે એમાં ખાલી એક જ પ્રત્યય છે અને એ પ્રત્યય છે તુમ પ્રત્યય. ખાલી તુમ એકલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે. તુમ એક જ પ્રત્યય આપણે યાદ રાખીએ એટલે એ હેત્વર્થ કૃદંત થાય. હવે હેત્વર્થ કૃદંતના અહીંયા આગળ આપણે ઉદાહરણ આપણે જોઈએ. ગંતુમ, શ્રોતુમ અને વક્તુમ. તો શબ્દની પાછળ જો તુમ પ્રત્યય આવ્યો, ગંતુમ તુમ પ્રત્યય છે, શ્રોતુમ તુમ પ્રત્યય છે, વક્તુમ તુમ પ્રત્યય છે. કોઈ પણ શબ્દની પાછળ જ્યારે તુમ પ્રત્યય આવે છે ત્યારે હેત્વર્થ કૃદંત બને છે. કોઈ પણ ભલે વાક્ય મોટું આપેલું હોય પણ એમાં આવો જો કોઈ શબ્દ આવે છે અને તુમ પ્રત્યય છે તો હેત્વર્થ કૃદંત જ થાય. વાક્ય ગમે તેટલું મોટું હોય, વાક્ય સાથે આપણને કોઈ વાંધો જ નથી, પણ એ વાક્યની અંદર આવો શબ્દ જ્યારે આપેલો છે અને શબ્દના તુમ પ્રત્યય છે તો આપણે ચોક્કસ એને હેત્વર્થ કૃદંત આપણે કહીશું. હવે આપણે વિદ્યાર્થી કૃદંતની આપણે વાત કરીએ. વિદ્યાર્થી કૃદંત વિદ્યાર્થી કૃદંતમાં તવ્ય અને અન્ય પ્રત્યય છે. ખાલી આ જેટલા કૃદંત છે મિત્રો, બાળકો, તો આપણે ખાલી પ્રત્યય જ યાદ રાખવાના છે. જો આપણે પ્રત્યય સારી રીતના યાદ રાખીશું તો આપણે એ કૃદંત આપણે ઓળખી શકીશું. બરાબર? એટલે વિદ્યાર્થી કૃદંત છે એમાં ખાલી 2 પ્રત્યય યાદ રાખવાના છે, તવ્ય અને અનિય. તવ્ય
અનિય. ઉદાહરણ છે ગંતવ્ય, પઠનીયમ. બરાબર, અહીંયા આગળ બરાબર બે ઉદાહરણ છે. પ્રત્યય બે છે, તવ્ય અને અનિય. તવ્ય પ્રત્યય આવે છે ત્યારે અને અનિય પ્રત્યય આવે છે ત્યારે વિદ્યાર્થ કૃદંત થાય. તો એનું ઉદાહરણ આપેલું છે ગંતવ્ય, તો તવ્ય પ્રત્યય છે. પઠનીયમ અનિય પ્રત્યય છે. એટલે બે પ્રત્યય જ્યારે આપેલા છે ત્યારે એ વિદ્યાર્થી કૃદંત બને છે. બરાબર, અહીં આગળ બે કૃદંત બને છે. હવે જે આપણે જે વાત જે કરીએ છીએ અહીં આગળ એ આપણે ભૂત કૃદંતની આપણે વાત કરીએ છીએ. બરાબર, ભૂત કૃદંત. ભૂત કૃદંત. હવે ભૂત કૃદંત જે છે એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પુલ્લિંગમાં અલગ રીતના બને છે, સ્ત્રીલિંગમાં અલગ રીતના બને છે અને નપુંસકલિંગમાં અલગ રીતના બને છે. તો પુલ્લિંગના પ્રત્યયો પણ હું આપને જણાવું છું, સ્ત્રીલિંગના પ્રત્યયો પણ હું આપને જણાવું છું અને નપુંસકલિંગના પ્રત્યયો જે છે એ પણ હું આપને જણાવું છું. તો પહેલા જે છે આપણે પુલ્લિંગના પ્રત્યયોની આપણે વાત કરીએ. પુલ્લિંગ શબ્દ બરાબર છે. તો પુલ્લિંગનો પ્રત્યય છે અહ, ઔ, આહા. અહ, ઔ, આહા આ પુલ્લિંગના પ્રત્યયો છે. હવે એનું જો ઉદાહરણ જોઈએ નીચે તો ગતઃ, ગતૌ, ગતાહા. બરાબર, આ પુલ્લિંગના પ્રત્યયો છે. અહ, ઔ, આહા. ઉદાહરણ આપેલું છે ગતઃ, ગતૌ, ગતાહા. પઠિતઃ, પઠિતૌ, પઠિતાહા. રક્ષિતઃ, રક્ષિતૌ, રક્ષિતાહા. બરાબર, આ જે પુલ્લિંગના પ્રત્યયો છે. બરાબર છે. હવે આપણે સ્ત્રીલિંગના પ્રત્યયો જોઈએ. સ્ત્રીલિંગમાં ભૂત કૃદંત કઈ રીતના બને છે એની આપણે હવે સ્ત્રીલિંગની આપણે વાત કરીએ. આ, એ, આહા. આ, એ, આહા આ સ્ત્રીલિંગના પ્રત્યયો છે. હવે સ્ત્રીલિંગના પ્રત્યયો છે તો એનું ઉદાહરણ જે છે તો ગતા, ગતે, ગતાહા. બરાબર, આ સ્ત્રીલિંગના પ્રત્યયો છે. ગતા, ગતે, ગતાહા. આ, એ, આહા. એટલે તમારે આ પ્રત્યય યાદ રાખવાનો છે. ગતા આ પ્રત્યય છે એટલે સ્ત્રીલિંગ ભૂત કૃદંત બને. એ એટલે ગતે, એ તો સ્ત્રીલિંગ ભૂત કૃદંત બને. ગતાહા, આહા એટલે સ્ત્રીલિંગ ભૂત કૃદંત બને. હવે અંતમાં નપુંસકલિંગના આપણા પ્રત્યયો જોઈએ. એ, આની. આ નપુંસકલિંગના પ્રત્યયો છે. એ, આની. તો એનું જે ઉદાહરણ છે ગતમ, ગતે, ગતાની. નપુંસકલિંગના પ્રત્યયો છે. એ, આની. ગતમ, ગતે, ગતાની. યાનમ ગતમ, બસયાનમ ગતમ, વિમાનમ ગતમ. આ બધા છે એ નપુંસકલિંગના ભૂતકૃદંતના પ્રત્યય છે. બરાબર, ભૂતકૃદંત એટલે ગયું. અહીં આગળ ઉદાહરણ સાથે મેં તમને 4 કૃદંત મેં તમને સમજાવ્યા. પહેલો જે કૃદંત છે એ સંબંધક ભૂતકૃદંત સમજાવ્યો. ત્યાર પછી જે છે હેત્વર્ક કૃદંત સમજાવ્યો. ત્યારબાદ વિદ્યાર્થી કૃદંત તમને સમજાવ્યો અને ત્યારબાદ ભૂત કૃદંત તમને સમજાવ્યો. આ ધોરણ 9 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે. આ ઉદાહરણ સાથે મેં તમને સમજાવ્યા છે. તમને ખૂબ જ ઉપયોગી થશે, કામ લાગશે. અને દરેક વિદ્યાર્થીઓએ કૃદંત ગોખવાની આવશ્યકતા નથી, ખાલી પ્રત્યયો જ યાદ રાખવાના છે. સંબંધક ભૂત કૃદંત છે એમાં ખાલી 3 જ પ્રત્યય યાદ રાખવાના, ત્વા, ત્ય અને ય. હેત્વર્થ કૃદંત છે એમાં ખાલી એક જ પ્રત્યય યાદ રાખવાનો છે, તુમ. અને જે વિદ્યાર્થી કૃદંત છે એમાં 2 જ પ્રત્યય યાદ રાખવાના છે, તવ્ય અને અનિય. જે ભૂત કૃદંત છે એમાં પુલ્લિંગના પ્રત્યયો અલગ છે, સ્ત્રીલિંગના પ્રત્યયો અલગ છે અને નપુંસકલિંગના પ્રત્યયો અલગ છે. તો પુલ્લિંગના પ્રત્યયો જે છે તે અહ, ઔ, આહા. સ્ત્રીલિંગના પ્રત્યયો છે એ આ, એ, આહા.
નપુંસક લિંગના પ્રત્યયો છે એ અમ, એ, આની. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કૃદંત મેં તમને બહુ સરસ અને સારી રીતના મેં તમને સમજાવ્યા. તમને ખૂબ જ તમારા માનસ પ્રમાણે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને દરેક બાળકોને ખ્યાલ આવશે એવી અભિલાષા સાથે ધન્યવાદ. તમને ખૂબ જ ઉપયોગી થશે. તમે ખૂબ જ વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ. ધન્યવાદ.